સંકલન સમિતિમાંથી પીટી જાડેજાનું રાજીનામું. જાડેજાના સંકલન સમિતિ ગદ્દાર હોવાના આક્ષેપ. 10 રાજ્યોની 96 લોકસભા બેઠક માટે આવતીકાલે યોજાશે મતદાન. અખિલેશ યાદવ અને ગિરિરાજસિંહ સહિતના દિગ્ગજોના ભાવિનો થશે ફેસલો. પશ્ચિમ બંગાળમાં આજે પ્રધાનમંત્રી મોદીની 4 રેલીઓ. સાંજે પટનામાં કરશે રોડ શો. અમિત શાહ મુંબઈમાં કરશે સભાને સંબોધન. અભિનેતા અલ્લુ અર્જુન સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાઈ. વાયએસઆરસીપી માટે પ્રચાર કર્યો. યમનોત્રી ધામ ખુલતાની સાથે ભારે ભીડ ઉમટતા ઉત્તરકાશી પોલીસની અપીલ. યમનોત્રીમાં વધુ ભક્તો મોકલવા જોખમી. શ્રદ્ધાળુઓને તેમની યમનોત્રી યાત્રા મુલતવી રાખવા વિનંતી. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શને પહોંચ્યા. તમિલનાડુમાં સર્જાયો વરસાદી માહોલ. તિરુચિરાપલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો. રેલવે જંકશન વિસ્તારમાં ભરાયું વરસાદી પાણી. હિમાચલ પ્રદેશમાં વરસાદે કરી જમાવટ. રાજધાની શિમલામાં ધોધમાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં વરસ્યો બરફનો વરસાદ. આવતીકાલ સુધી વરસાદનું યલો એલર્ટ અપાયું. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી. પ્રી મોન્સૂન એક્ટિવિટી થતા વરસાદની આગાહી. રાજ્યમાં 12 થી 16 મે સુધી વરસાદની આગાહી. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર. સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.6 ડિગ્રી.